નમસ્કાર મિત્રો, આજનો આ મારો પહેલો વ્લોગ છે જેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ પહેલા વ્લોગમાં આજે સાતમના દિવસે અમે ફેમિલી સાથે નીકળી ગયા છીએ. અમે આજે આણંદપુર ડેમ અને જંગલની અંદર આવેલું એક નદી કિનારે આવેલા મહાદેવનું મંદિર કે જે જૂનાગઢના બહુ ઓછા જ લોકોને ખબર છે તે જગ્યાને તમને દર્શન કરાવવાના છીએ. ધીમે ધીમે અમે આગળ વધી રહ્યા છીએ. આ મારું ગામ છે ખડિયા, જ્યાં મારું વતન છે અને ત્યારબાદ અમે જૂનાગઢ સ્થાયી થયેલા છીએ. ખડિયાથી હવે આપણે મેંદરડા રોડ ઉપર આવેલું જે આણંદપુર ગામ છે તે બાજુ જઈ રહ્યા છીએ. આણંદપુર ડેમ છે તે ઓજત નદી ઉપર આવેલો છે. તેની બાજુમાં એક સરસ મજાનું ઓજત ફાર્મ છે. હાલમાં વરસાદ ખૂબ જ ચાલુ થઈ ગયો છે અને વાતાવરણ ખૂબ જ રમણીય બની ગયું છે. આજુબાજુમાં બધે જ ગ્રીનરી જોવા મળે છે, જે તમે જોઈ શકો છો. અહીં આણંદપુર બાજુના રોડ ઉપર પબ્લિક પણ જોવા મળે છે અને તે ખૂબ જ સુંદર મજાના રોડથી આપણે આગળ વધી રહ્યા છીએ. તમે જોઈ શકો છો, ગ્રીનરી ખૂબ જ જોવા મળે છે. આણંદપુર તરફ જતા રસ્તામાં ગુડાજલી નદી આવે છે, જે નદીના હમણાં તમને દર્શન કરાવું છું. તો તમે જોઈ શકો છો, આપણે નદીના પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ અને નદીના ખૂબ જ સરસ ખળખળ વહેતી નદી જોવા મળે છે. નદીના કિનારે મંદિર છે, પરંતુ આપણે આ મંદિરમાં નથી જવાનું હોવાથી જંગલના વચ્ચે આવેલું મંદિર કે જે બહુ જ ઓછા લોકોને ખબર છે તેવા મંદિર બાજુ જવાનું છે. અત્યારે વરસાદ થોડો રહી ગયો છે, વાતાવરણ ખૂબ જ સુંદર છે. બપોરના 2 વાગેલા છે. રોડ પણ ખૂબ જ સારો છે. સામેથી થોડા ઘણા વાહનો આવતા જોવા મળે છે. આ વ્લોગમાં તમે પ્રથમવાર જ જો જોતા હોય મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરો, અને આવા જ વિડીયો તમને વારંવાર જોવા મળશે અને સારા સારા સ્થળોની મુલાકાત પણ કરાવવામાં આવશે. હવે જંગલની તરફ અંદરના રોડ ઉપર આપણે જઈ રહ્યા છીએ. થોડી જ વારમાં જે આણંદપુર પાસે આવેલા આણંદપુર ડેમે આપણે નજારો જોઈશું. બાજુમાંથી એક વાહન પણ પસાર થઈ ગયું છે. આપણે આપણી ગાડીને પાર્ક કરી દઈએ અને હવે મારું પૂરું ફેમિલી છે એ ડેમના રમણીય સ્થળ તરફ જઈ રહ્યું છે. તમે જોઈ શકો છો, અહીં ઘણા લોકો આ સ્થળે આવેલા છે અને આ ઉપરાંત લોકો વિડીયો શૂટિંગ પણ કરી રહ્યા છે. અહીં ખૂબ જ સુંદર ડેમનો નજારો, જે ચોમાસામાં જ તમને આવો ડેમનો નજારો જોવા મળે છે. તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર રમણીય સ્થળ છે. ડેમમાંથી પસાર થતી નદીની આગળ પુલ આવેલો છે, ત્યાંથી વાહન વ્યવહાર ચાલુ છે. ડેમની આ પાસે આવી અમે લોકોએ ખૂબ જ એન્જોય કર્યું. દરેકે ખૂબ જ સરસ ફોટાઓ પાડ્યા અને ડેમમાં નાહવાનો આનંદ લીધો. પરંતુ નાહવાનો શૂટિંગ પોસિબલ ન હોય તે હું આમ તમને દેખાડી શકીશ નહીં. પરંતુ ડેમ આસપાસ જવું હોય, તમારે આ ડેમે જવું હોય તો જૂનાગઢથી 20 કિલોમીટર આણંદપુર ડેમ આવેલો છે. આણંદપુર ડેમની બાજુમાં મેવાસા ગામ તરફ જતા તમે આ ડેમ તરફ જઈ શકો છો. આ ડેમથી હવે આગળની તરફ ડેમનો પુલ તમને દેખાડું છું. આ ડેમ ઉપર પુલ આવેલો છે. અહીંથી ડેમનો નજારો ખૂબ જ સુંદર જોવા મળે છે. હવે ડેમ જે નદી પર બાંધવામાં આવેલો છે તેવી ઓજત નદીના કિનારે આવેલું મંદિર કે જ્યાં નદીનું પાણી મહાદેવનું છે જળાભિષેક કરે છે, તે તરફ આપણે તમને લઈ જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો, રસ્તો થોડો ખરાબ આવી ગયો છે. વરસાદ ચાલુ છે, વાતાવરણ ખૂબ જ રમણીય થઈ ગયું છે. હવે આપણે આ જે મંદિર છે તેમની નજીક, નદી કિનારે આવેલા મંદિરની નજીક પહોંચી ગયા છે. મંદિર છે તે ઓજત નદીના કાંઠે આવેલું છે અને પાણી છે એ
જે મંદિરમાં આવેલા શિવલિંગનો જળાભિષેક કરે છે. અત્યારે અહીં તમે જોઈ શકો છો કે પબ્લિક પણ બહુ ઓછું છે અને જૂનાગઢના બહુ જ ઓછા રહેવાસીઓના મંદિર વિશે ખ્યાલ છે. તો જે પણ જૂનાગઢ આવે તે આ નદી દ્વારા જે શંકર ભગવાનનો જળાભિષેક થઈ છે તે જોવા માટે જરૂર પધારે. અહીં મારું ફેમિલી છે તે મંદિરની અંદર ઉતરી અને હું પણ મંદિરની અંદર ઉતરી મહાદેવના દર્શન કરીશું. મહાદેવ છે દરેકની રક્ષા કરે, દરેકને સદબુદ્ધિ અને સફળતા આપે. તમે જોઈ શકો છો કે પાણી છે મંદિર સુધી પહોંચી ગયું છે અને મંદિરની અંદર પણ પાણી ખૂબ જ વધારે પ્રવાહ હોય ત્યારે જળાભિષેક કરે છે. અહીં મંદિરમાં પણ પાણી ભરેલું છે. પ્રદક્ષિણા કરવાના સ્થાને પણ પાણી રહેલું છે. આ પાણીમાં તમે નાહી પણ શકો છો અને અત્યારે ખૂબ જ સુંદર વરસાદી વાતાવરણ છે. ગ્રીનરી જોવા મળે છે. આજુબાજુમાં મંદિર છે અને બધા જ પગ બોળી અને આહલાદક વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે. અહીં કુંડ છે નહાવા માટે અને આ જ પાણી છે એ છે શંકર ભગવાનનું છે જળાભિષેક કરી રહ્યો છે. અહીં મારા ફેમિલીએ ફરીથી ફોટાઓ લીધા, નહાયા અને દર્શન કર્યા અને આશીર્વાદ લીધા. આ ઉપરાંત શીતળા માતાજીનું પણ મંદિર છે. શીતળા સાતમ હોવાથી ત્યાં પણ દરેકે પગે લાગ્યા અને ભગવાનના આશીર્વાદ લીધા. અહીંથી અમે બધાએ ખૂબ જ સુંદર અનુભવ કર્યો અને ત્યારબાદ જંગલની તરફ આગળ વધ્યા. જંગલની અંદર વરસાદી વાતાવરણને લીધે ખૂબ જ સુંદર રમણીય વાતાવરણ હતું અને આ ઉપરાંત અહીં પબ્લિક ઓછી છે કારણ કે બહુ જ ઓછા લોકોને જંગલની અંદર આવેલા આ મંદિર વિશે ખ્યાલ છે. તેથી બહુ પબ્લિક ન હોવાને લીધે પણ અહીં ખૂબ જ મજા આવી અને આમ ભોળાનાથનું નામ છે એ પ્રાગનાથ મહાદેવ મંદિર છે. અહીંથી અમે લોકોએ જંગલના રસ્તા તરફ આગળ જે પ્રાણીઓ કદાચ કંઈ જોવા મળે તો તે માટે આગળ ચાલ્યા. પ્રાણીઓમાં હરણ અને શિયાળ જેવા પ્રાણીઓ જોવા મળ્યા. તમે પણ ક્યારેક આ બાજુ આવો તો આનો 100% લાહવો લેજો. ત્યારબાદ અમે ત્યાંથી નીકળી ગયા કારણ કે સમય સાંજનો થઈ ગયો હતો. 4 વાગી ગયેલા હતા અને ઝડપથી પાછું જૂનાગઢ પહોંચવું પડે તેમ હતું કારણ કે વરસાદની ખૂબ જ વધારે આગાહી હતી. પરંતુ વરસાદ અને જંગલ અને ગ્રીનરીમાં ખૂબ જ આનંદ કર્યો અને બાળકોને પણ ખૂબ જ મજા આવી અને બાળકોએ વનભોજનનો પણ આનંદ લીધો. પાણી છે તે મહાદેવના મંદિરની ફરતી બાજુએ પરિક્રમા રોડ પર પણ આવેલું જોવા મળે છે, જે તમે જોઈ શકો છો. દરેકે પ્રદક્ષિણા પણ કરી અને આ નદી કિનારે, ઓજત નદી કિનારે ખૂબ જ સુંદર આહલાદક અનુભવ કર્યો. ત્યારબાદ અમે ઓજતના નદી કિનારે આવેલ આ મંદિરથી ઘર તરફ જવા રવાના થયા. વરસાદ ખૂબ જ વધી ગયો હતો અને આગળ જવાય તેવી કોઈ શક્યતાઓ નહીવત દેખાતા અમે ત્યાંથી નીકળી ગયા અને ફરી આણંદપુર ડેમ પાસે પહોંચી અને ત્યાંથી જૂનાગઢ તરફ જવા માટે રવાના થવાના હતા. રસ્તામાં ખૂબ જ સુંદર ખડિયા પાસે આવેલી હોટલમાં જમવાનું ગુજરાતી ખૂબ જ સાત્વિક ભોજન મળ્યું અને ત્યાં ખૂબ જ વધારે સુંદર ભોજન કરી અને અમે ફરીથી જૂનાગઢ તરફ જવા નીકળ્યા. આ પ્રથમ વ્લોગ હોય, કાંઈ પણ મારી ભૂલ થયેલી હોય તો ક્ષમા કરશો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો અને આવા જ બ્લોગ બીજા જોવા મળે તે માટે એન્કરેજ કરવા માટે લોકોને આ ચેનલ જોવા માટે તમે શક્ય તેટલી બને એટલા પ્રયત્ન કરશો. આ ચેનલમાં તમને મોટિવેશનલ વિડીયો અને ફરવાના વિડીયો, વ્લોગ વગેરે જોવાઓ મળશે. ત્યારબાદ જૂનાગઢ તરફ રિટર્ન થતાં જૂનાગઢની ગેટ નજીક પહોંચી ગયા અને આઈ લવ માય જૂનાગઢ દ્વારા અમે અહીં આ વ્લોગને વિરામ આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો,
આજનો આ મારો પહેલો વ્લોગ છે, જેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ પહેલા વ્લોગમાં આજે સાતમના દિવસે અમે ફેમિલી સાથે નીકળી ગયા છીએ. અમે આજે આણંદપુર ડેમ અને જંગલની અંદર આવેલું એક નદી કિનારે આવેલા મહાદેવનું મંદિર કે જે જૂનાગઢના બહુ ઓછા જ લોકોને ખબર છે,